તો કેમ છો મિત્રો? તો આપણે ગયા છીએ ફેજલભાઈના ઘરે. આ છે આપણા ગામનું વ્યૂ. આ પાછળ બધું આવી જવાનું. જો મંદિર દેખાય છે પાછળ, એ રામજી મંદિર છે આપણા ગામનું. અને હવે રણ દેખાડું તો તમને. આ રણ આમ રહ્યું, આમ રહ્યું રણ. એ રણ હવે જઈએ છીએ આપણે નીચે. આમ તો નીચે નથી જવું, બાકી બધું દેખાડી દઉં તમને. આજે ઓલો ટાવર જીઓનો ઓટોમેટિક આવી જશે. અને હવે દેખાશે એરટેલ ટાવર. તો ચાલો બતાડીએ એરટેલ. આ છે એરટેલ જીઓ. આ આપણું ઘર છે. બેટજી લીલું નાખેલું આપણું ઘર અમારું. હું આવ્યો છું ફેજલના ઘરે. આ છે ફેજલ એમનું રૂમ. એમનું રૂમ રાંધવા બાંધવાનું બધું હોય. આ એમને બધું હુએ, મસ્તી નાસ્તો બધું કરે. હવે આપણા ફેજલભાઈની કારીગીરી જોઈ હોય તો ચાલો બતાવી. જોઈ લો આ ફેજલની કારીગીરી. હા, જાણતા આવવાના પેન્ટિંગ દોરતો રહે. તો ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નહીં, હજી બાકી છે એટલે 5 મિનિટ. ચાલો ગીત આમ રાખીશ ને એટલે આપણે જો સુરત દાદા ડૂબવા આવે બિચારા. આવજો સુરત દાદા, બાય બાય. સુરત દાદાને બાય બાય કહી દીધું આપણે. અને ખાસ નથી આજે ફેજલભાઈ આપણા એ પણ બ્લોગ બનાવે જ છે. એટલે આજે એમનો મન નહોતો એટલે મેં કીધું લાવો હું બનાવી દઉં. તો આપણે બનાવી રહ્યા છીએ. આવો થોડા બ્લોગમાં આવો ફેજલભાઈ. આપણા ગામનું ખાલી એક વખત વ્યૂ જોઈ લો. જો રામજી મંદિર. કોણ કોણ આવેલું છે દે ગામ કમેન્ટ કરજો. શું કરે છે એના મોબાઈલ ના કરતો. આખા ગામનું જો રણમણ બધું આવી જાવ હમણાં. અરે આપણી સેનાનો એક જ બંધો. સેના આજ કાંઈ દેખાતી નથી. એને ક્યાંય ધમધમાટી બોલાવે અને ચોકમાં આજે આખો દી સેના આમ ધમધમાટી જ બોલાવી મૂકે એવું. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.